सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। देखना है जोर कितना बाजुए कातिल में है। શું તમે કલ્પના પણ કરી શકો છો કે એક એવી મોટી હુકુમત કે જેનું શાસન દેશના મોટા હિસ્સામાં હતું અને આવા મોટા શાસનને જડમૂળથી હલાવી નાખવાનું માત્ર 23 વર્ષ પૂરા કરીને 24મા વર્ષના યુવાન ભારત દેશનો યુવાન શું છે ખરા અર્થમાં સમગ્ર વિશ્વને યુવાન વ્યક્તિની જે વ્યાખ્યા પ્રોવાઈડ કરી હોય કે જેણે રાષ્ટ્ર પ્રેમ શું છે, રાષ્ટ્ર ભાવના શું છે અને પોતાના દેશ પ્રેમ માટે, પોતાના દેશ માટે જો પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડે ને તો કાચી સેકન્ડો પણ વિચાર ન કરે ને તે ભારતીય યુવાન હોય છે। શહીદ વીર ભગતસિંહ કે જેમની પુણ્યતિથિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। ખરેખર તો એમનો આ લોકોનો જન્મદિવસ તે જ દિવસે છે જે દિવસ એમને ફાંસી ચડાવી છે, તે દિવસ એમનો જન્મ આ દેશને જન્મ આપનાર, આઝાદીનો જન્મ આપનાર આ ત્રણેય નેતાઓને મારા સતત મારા પ્રણામ છે। અને એમનાથી કંઈ શીખો, એમાંથી કંઈ શીખવા જેવું છે કે દેશ કે લીએ મર મિટ જાઓ પણ ઉફ ના કરો। ખાલી વાર્તાઓથી આ દેશ આગળ નથી વધવાનો, કંઈક કરવું પડે, કઈ લોકોને જગાડવું પડે અને સાચી વાત મુક્ત આવડવી જોઈએ, ત્યારે જ સાચા સપના થાય એવું મારું માનવું છે।